આપણે શરૂ કરીશું એક સરસ મજાનું એકમ જે છે ગણિતનું. આ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ચેનલ તમારી પણ છે અને મારી પણ છે, એટલે આ ચેનલ આપણી છે. આમાં બધું જ એજ્યુકેશન રિલેટેડ બધું જ કામ થશે. ધોરણ 6 થી લઈને 12 સુધી બધું જ કવર કરવામાં આવશે. ગણિત, વિજ્ઞાન અને ઇંગ્લિશ પણ. મારું નામ છે ગોહિલ ઓમદેવસિંહ અને આજે આપણે એક સરસ મજાનું ગણિતનું એકમ શરૂ કરવા જઈ રહ્યા છીએ. તો આપ સર ધ્યાનથી નિહાળજો અને ડાઉટ થાય તો કમેન્ટમાં મને ડાઉટ જણાવજો. તો આપણને ખબર છે કે પહેલાં તો હું તમને માહિતી આપી દઉં કે ધોરણ 9નું ગણિત છે અને ગણિત વિષય છે. એકમ આપણે બાદમાં લેશું. એકમનું જાણકારી અત્યારથી હું નથી આપતો, એકમ આપણે બાદમાં લઈશું. તો એકમનું તમને એકમ તરફ લઈ જતા હું તમને પહેલાં કહીશ કે કોઈ પણ વસ્તુ જ્યારે આપણે કોઈ પણ જગ્યા જ્યારે આપણે લેવા જઈએ છીએ તેનો કોઈ પણ ચોક્કસ આકાર હોય છે. જેમ કે મારે ઘર ખરીદવું હોય તો મારે એ પ્લોટનો આકાર જોવો જોઈએ, તેનું ક્ષેત્રફળ લેવું પડે અને એ બધું કરવા માટે સૂત્ર જરૂરી છે. તો કોઈ પણ જગ્યા મારે લેવા જવી હોય, જેમ કે હું કોઈ પ્લોટ ખરીદવા જાઉં છું તો ત્યાં મારે એ ક્ષેત્રફળ તેનું શોધવું પડે અને એની ઉપરથી એનો ભાવ આવે. તો એ ભાવને જેમ કે મેં એક ચોરસ પ્લોટ ખરીદવાનો મેં નિર્ણય લીધો છે કે ચાલો એક રેક્ટેંગલ લીધો છે. રેક્ટેંગલ એટલે લંબચોરસ લીધો છે. એટલે લંબચોરસમાં એક બાજુ સરખી હોય છે અને બીજી બાજુ જુદી હોય. એક આ બાજુ અને આ બાજુ બે સામેની બાજુ સરખી હોય અને એડજેસન્ટ એક બાજુની બાજુ જુદી હોય. એટલે એ તમારે જાણવું જરૂરી. જ્યારે ચોરસમાં બધી જ બાજુ સરખી હોય છે. એટલે જેમ કે હું આવા પ્લોટ ખરીદવા જાઉં તો આનું તો ક્ષેત્રફળ હું શાંતિથી શોધી શકું, બહુ સરળતાથી શોધી શકું. તમે ધોરણ 7, 8 અને 6માં પણ ભણી ચૂક્યા છો કે આનું ક્ષેત્રફળ તમે કેવી રીતે શોધી શકો. તે ક્ષેત્રફળ પરથી તમે તેનો ઇંગ્લિશમાં પણ હું કવર કરીશ કે તેનો એરિયા તમને ખબર પડશે. યુ નો ધ એરિયા ઓફ ધ રેક્ટેંગલ એન્ડ ધ સ્ક્વેર. રેક્ટેંગલ એન્ડ ધ સ્ક્વેર. એક એક્ઝામ્પલ લઈએ, જેમ કે આપણે એક પ્લોટ જોવા જઈ રહ્યા છીએ જેનો માપ છે, આ બાજુ માપ આપેલું છે અને આ બાજુનું પણ માપ આપેલું છે. હવે આ પ્લોટની લંબાઈ અને પહોળાઈ મને ખબર નથી અને આ પ્લોટનું મારે ક્ષેત્રફળ જોતું છે. ક્ષેત્રફળ જોતું હોય તો મારે એની બાજુઓ પહેલાં માપવી પડે, આ બાજુની બાજુ અને એક આ બાજુની બાજુ. એટલે જ્યારે પણ લંબચોરસ હોય ત્યારે આ બેની બાજુ સરખી હોય. આ બાજુ સરખી હોય તો તેની સામેની બાજુ સરખી હોય અને આ બાજુનું માપ જો મળી જાય તો આ બાજુનું માપ પણ આપણને મળી જાય. તો એ આપણે ધ્યાન રાખવાનું છે. તો પહેલો આપણે દાખલો જોઈ લઈએ. તો હવે આપણે ખબર પડે છે કે આપણને પ્લોટ જોવા ગયા છીએ તો ત્યાં આપણને જોવા મળે છે કે આ બાજુનું માપ છે 10 સેન્ટીમીટર. આપણે 10 સેન્ટીમીટર નાનું લઈએ અત્યારે તમને સમજવા માટે. બાકી તો પ્લોટ બહુ મોટા હોય તો એના ફૂટમાં માપ આવે. તો જેટલું આ 10 સેન્ટીમીટર છે તો આ બાજુ પણ 10 સેન્ટીમીટર હશે. આને કહેવાય લેન્થ, લંબાઈ, અને આ એની પહોળાઈ છે એટલે કે વિડ્થ. ઇંગ્લિશમાં એને વિડ્થ કહેવાય, જે છે 8 સેન્ટીમીટર. એટલે આ બાજુ જે છે એ જ આ બાજુ રહેશે. એટલે 8 સેન્ટીમીટર અને લેન્થ છે 10 સેન્ટીમીટર. તો હવે આપણે આનું જો ક્ષેત્રફળ શોધવું હોય તો પહેલાં પરિમિતિ ગોતીએ. પરિમિતિ સમજવી હોય તો એનો શ્રેષ્ઠ ઉપાય તો શું કહીએ, સાવ સહેલો એનો જો તમારે સમજવું હોય ને તો ચારેય બાજુનો સરવાળો એને પરિમિતિ કહેવાય. સમજાણું? ચારેય બાજુનો સરવાળો એને પરિમિતિ કહેવાય. હવે જેમ કે એક બાજુ લઉં 10 પ્લસ હું આ બાજુ લઉં છું 8 ગુણ્યા 2 કરી નાખું. શું લેવા? કારણ કે આ 8 2 વાર છે અને આ 10 પણ અહીંયા 2 વાર છે. હવે તો તમને જો એવી રીતે ન સમજે, પહેલાં આપણે આ રીતે ગણી લઈએ
10 + 8 એટલે કે 18 થાય. અને 18 દુ કેટલા થશે? 18 દુ ને 36. 36 સેન્ટીમીટર એની પરિમિતિ આવી. ચારે બાજુનો સરવાળો કરીએ તો 36 આવે. આ બે ગુણા કરીએ કારણ કે બબ્બે છે. હવે જો હું સાદી રીતે તમને ચારે બાજુનો સરવાળો એવી રીતે આપણે કરીએ તો 10 + 10 + 8 + 8. તો આ ચારે બાજુનો સરવાળો સરળ ખાલી સરવાળો કરી લો. એડિશન ઓફ ઓલ ધ સાઇડ્સ ઓફ રેક્ટેંગલ એન્ડ પેરીમીટર મીન્સ ધ સમ ઓફ ઓલ ધ સાઇડ્સ ઓફ એની શેપ, triangle, rectangle, square or any other shape. Perimeter means the sum of all the sides. ઓકે, બધી જ બાજુનો સરવાળો એટલે પરિમિતિ કહેવાય. તો પરિમિતિ હું કરું છું તો 10 + 10 20 + 8 એટલે 28 + 8 એટલે 36 સેન્ટીમીટર. હવે આવી રીતે ગણો તોય આવે, આવી રીતે પણ ગણો તોય આવે. આમાં ખાલી તમારે ગુણ્યા 2 કરી નાખવાના છે એટલે તમને સરળતાથી પરિમિતિ મળી જાય. બાકી તમે આવી રીતે કરો તો પણ ચાલે, પણ મોટા સમ કરવાના હોય ત્યારે આ પદ્ધતિ તમારે વાપરવી જરૂરી છે. કારણ કે એકસાથે ઘણા બધા સમ કરવાના હોય, સોલ્વ કરવાના હોય, એમાં સમય આમાં ઝાઝો વયો જાય, આમાં સરળતાથી સમાપ્ત થઈ જાય તમારો દાખલો. તો ચાલો હવે આપણે આનો એરિયા ગોતી લઈએ રેક્ટેંગલનો. તો રેક્ટેંગલનો એરિયાનું સૂત્ર છે, ફોર્મ્યુલા ઇઝ લેન્થ ઇન્ટુ બ્રેથ એટલે કે વિડ્થ. રેડી? અને વિડ્થ કહેવાય બ્રેથ એટલે. તો લેન્થ ઇન્ટુ બ્રેથ, લંબાઈ ગુણ્યા પહોળાઈ કરવાનું છે. રેક્ટેંગલનું સૂત્ર છે ક્ષેત્રફળનું સૂત્ર છે. રેડી? તો ક્ષેત્રફળનું સૂત્ર અહીંયા લંબાઈ આપણને શું આપેલી છે? 10 અને વિડ્થ શું આપેલી છે? 8. તો 10 × 8 શું થશે મિત્રો? 80 સેન્ટીમીટર સ્ક્વેર. હંમેશા યાદ રાખવાનું, કોઈ પણ ક્ષેત્રફળ હોય એનું હંમેશા યુનિટ શું આવે? એકમ શું આવે? એકમ હંમેશા સ્ક્વેરમાં આવે. સેન્ટીમીટર સ્ક્વેર, મીટર સ્ક્વેર, મિલીમીટર સ્ક્વેર, મિલીમીટર સ્ક્વેર. ઓકે, એ તો મિલીલીટર થઈ ગયું. તો આ બધું યાદ રાખવાનું. એકમ નહીં મૂકો તો તમને એનો 1 માર્ક કપાઈ જાય છે. બહુ મોટી પરીક્ષા હોય તમારી તો ત્યાં એકમના પણ માર્ક હોય છે, એ તમારે ધ્યાન રાખવાનું. તો હવે એક વાત છે ત્રિકોણની. આ વસ્તુ બહુ આગળ કામ આવશે તમારે 10મામાં 11મામાં. ફિઝિક્સ ને કેમેસ્ટ્રી તો નહીં, પણ ફિઝિક્સ આખું આનાથી ભરેલું છે, ત્રિકોણથી. એમાં તમારા જુદા જુદા સમ્સ આવતા હોય છે. એમાં ત્રિકોણ બહુ મોટો ભાગ ભજવે. અત્યારે આપણે એટલું ડીપમાં નથી જવાનું. અત્યારે ત્રિકોણમાં એવું છે કે ત્રણેય બાજુ સરખી હોય અને સમબાજુ ત્રિકોણ કહેવાય. બે બાજુ સરખી હોય ને દ્વિબાજુ ત્રિકોણ કહેવાય. એટલે સમજણ? એટલે ધીસ ઇઝ ટ્રાયંગલનું ક્ષેત્રફળ શોધવા આપણને 8મામાં એક સરસ મજાનું સૂત્ર આપ્યું હતું જે છે 1/2 એટલે કે હાફ ઇન્ટુ પાયો ગુણ્યા વેધ. આ પેન એક પાયો ગુણ્યા વેધ આપેલું છે. તો પાયો ગુણ્યા વેધ આપેલું હોય તો એમાં કેવું ટ્રાયંગલ હશે આપણી પાસે? જેમાં હાઇટ આપેલી હોય, હાઇટ, આલ્ટિટ્યૂડ, વેધ. આને હું તમને ઇંગ્લિશમાં બતાવી દઉં, બેઝ ઇન્ટુ હાઇટ. કોઈ પણ ટ્રાયંગલની હાઇટ આપી હોય અને તેનો બેઝનો માપ આપેલો હોય તો આપણે એનું સરળતાથી ક્ષેત્રફળ શોધી શકીએ. ક્ષેત્રફળ શોધી શકીએ. સમજણ? હવે હું સાદો એક દાખલો લઉં છું, જેમાં છે એક દાખલો લઈએ આપણે એક સાદો, જે તમારા ટેક્સ્ટબુકમાં જ આપેલો છે. તમારા ટેક્સ્ટબુકમાં ફિગર 12.1માં એક ટ્રાયંગલ છે જેનું હાઇટ છે 5 સેન્ટીમીટર. એટલે કે હાઇટ છે 5 સેન્ટીમીટર. બેઝ આપેલો છે 13 સેન્ટીમીટરનો. 13 સેન્ટીમીટરનો બેઝ આપેલો છે. તો આપણને ખબર પડી ગઈ કે બેઝ શું છે? 13 સેન્ટીમીટર અને હાઇટ શું છે? 5 સેન્ટીમીટર. તો આની ઉપરથી આપણે સરળતાથી દાખલો ગણી શકીએ. તો જોઈએ ચાલો. તો 1/2 આ મૂક્યો ફોર્મ્યુલા ક્ષેત્રફળનો. બેઝ છે 13 સેન્ટીમીટર ઇન્ટુ હાઇટ કેટલી છે? 5 સેન્ટીમીટર.
તો કરીએ 13 પંચા કેટલા થશે? ઓ સોરી, હા અહીંયા 12 સેન્ટીમીટર, સોરી તમારા ટેક્સ્ટબુકમાં મેં 13 લખી નાખ્યું, 12 સેન્ટીમીટર. તો 12 સેન્ટીમીટર 12 પંચાને 60 થશે. 2 1s અને 2 like 60, like 60 means 2 3s are 6 and 0 30 centimeter. So area of the triangle, area of triangle, ત્રિકોણનું ક્ષેત્રફળ, ત્રિકોણનું ક્ષેત્રફળ આવશે 30, યાદ રાખજો સેન્ટીમીટરનો વર્ગ, 30 સેન્ટીમીટર સ્ક્વેર. આ આવી ગયું ત્રિકોણનું સરસ મજાનું ક્ષેત્રફળ. જ્યારે હાઇટ આપેલી હોય, હાઇટ આપેલી હોય ત્યારે ક્ષેત્રફળ શોધવું ખૂબ જ આસાન છે. અને ઘણીવાર તમને પાયથાગોરસ થિયરમ દ્વારા પણ તમને ત્રીજી બાજુ મળી જાય. આ બે આપેલી હોય કે આનો હાઇટ ન આપેલી હોય અને આ બે વસ્તુ આપેલી હોય એક્સ અને વાય, તો ઝેડ તમે આ બેની ઉપરથી પાયથાગોરસ થિયરમ ઉપરથી મેળવી શકો. પણ જ્યારે હાઇટ આપેલી ન હોય, હાઇટ આપેલી ન હોય, આપણે પહેલાં સમજ્યા કે જ્યારે હાઇટ આપી હતી, ટ્રાયંગલ હતું એમાં હાઇટ આપી હતી ત્યારે આપણે કયું ક્ષેત્રફળનું સૂત્ર વાપરતા કે પાયો ગુણ્યા વેધ ઇન્ટુ 1/2 બેઝ ઇન્ટુ હાઇટ ગુણ્યા 1/2. આ આપણે જ્યારે હાઇટ વેધ આપેલું હતું ત્યારે આપણે આ વાપરતા. તો જ્યારે વેધ ન આપેલી હોય ત્યારે શું કરવું? તો ચાલો આપણે આપણા સબસ્ક્રાઈબરનું જ નામ યુઝ કરીએ, એનું એક્ઝામ્પલમાં એક નામ યુઝ કરીએ. ચાલો, તો અમારા એક રુદ્ર જોશીભાઈ નામ કરીને એક ભાઈ છે, સમજાણું? એક ભાઈ છે, એ ભાઈએ સરસ મજાનો એક પ્લોટ લીધો છે, મસ્ત. હવે એમને મને બોલાવ્યા અને કીધું કે ભાઈ આ મેં પ્લોટ લીધો છે તેનો ખૂણા પર પ્લોટ હતો, એટલે કે આવી રીતે આમ ખૂણા ઉપર પ્લોટ હતો સરસ મજાનો. અહીંયા ગેટ હતો અને અહીંયા અહીંયા ઘર હતું ને આ ફળિયું છે. હવે એમણે કીધું કે આખાનો મારે ભાવ જોતો છે, ભાવ કાઢવાનો છે, એટલે મારે આનું ખાલી ક્ષેત્રફળ શોધવું છે. તો એનું ક્ષેત્રફળ કેવી રીતે શોધવું એમણે એમ કીધું, મને પૂછ્યું. એટલે મેં શું કર્યું કે ત્રિકોણની આપણે શું કરીએ, ઊંચાઈ ગોતી લઈએ. અહીંયા ઊંચાઈ તો આપેલી નથી, ઊંચાઈ કેમ ગોતવી મારે? એટલે પછી મને યાદ આવ્યું કે 9મા ધોરણમાં એક મહાન વૈજ્ઞાનિકનો નાનો એવી ઝલક આપેલી છે. એ વૈજ્ઞાનિક વિશે તમે વધારે જાણશો. ગણિતના સરસ મજાના વૈજ્ઞાનિક છે, એનું નામ છે હેરોન. હેરોન નામના વૈજ્ઞાનિક છે. હું તમને એમનું પૂરું નામ જણાવું. તેમનું પૂરું નામ છે હેરોન પોઝિબલી એલેક્ઝેન્ડરના ઇજિપ્તમાંથી આવેલા છે. 10 AD સમયગાળામાં એ સાયન્ટિસ્ટ થઈ ગયેલા છે. 10 AD સમયગાળામાં. એ સમયગાળામાં આટલું સુંદર વિચારવું અને આપણું આટલું સુંદર ક્ષેત્રફળ, ત્રિકોણનું ક્ષેત્રફળ આપવું, એનું સૂત્ર આપવું, એ બહુ મોટી વાત કહેવાય. હેરોન, તો એ હેરોન નામના વૈજ્ઞાનિકે એ સમયમાં વિચાર્યું કે જો ત્રિકોણની હાઇટ ન આપેલી હોય તો કેવી રીતે આપણે ક્ષેત્રફળ શોધવું. એણે એક સરસ મજાનું હેરોન નામનું એમના નામ ઉપરથી એક સૂત્ર આપેલું છે, જે છે આ S - B અને S - C. આ એક સરસ મજાનું સૂત્ર એમણે આપ્યું છે અને એમના જ નામ ઉપરથી આ સૂત્રને નામકરણ કરવામાં આવ્યું, જેનું નામ છે હેરોન્સ ફોર્મ્યુલા. હેરોન્સ ફોર્મ્યુલા ફોર ફાઇન્ડિંગ એરિયા ઓફ ધ ટ્રાયંગલ. ટ્રાયંગલનું એરિયા શોધવા માટે હેરોનનું ફોર્મ્યુલા છે. વેન there is no height given, હાઇટ નથી દીધી, ત્યારે આ સૂત્ર સરસ રીતે અમલીકરણ કરીને આપણે એનો ક્ષેત્રફળ શોધી શકીએ છીએ. તો આનું બધું વિગતે તમને સમજાવું. રેડી? તો હવે એક ટ્રાયંગલ લઈએ, આપણે એ જ પ્લોટ લઈએ એ ભાઈનો. તો એ પ્લોટ લીધો, એની હાઇટ નથી આપેલી.
આપણે 3 મેં શું કર્યું સૌથી પહેલાં એ લઈ લીધો પોઈન્ટ, બી પોઈન્ટ લઈ લીધો અને સી પોઈન્ટ લઈ લીધો. તમે ગમે પણ લઈ શકો, ABC A to Z તમે કંઈ પણ લેટર લઈ શકો. હું PQR પણ લઈ શકું. સમજાઈ ગયું? તો PQR લીધા મેં અને હવે આપણે એનું જોશું. તો મેં આ બાજુઓને આપી દીધું માપ A, આ બાજુઓ A છે, આ બાજુને મેં B આપ્યું, PR ને B આપ્યું અને QR ને C માપ આપી દીધું, સ્મોલ c. તો હવે આપણને ખબર પડશે કે આ ફોર્મ્યુલા ઉપરથી આ ફોર્મ્યુલામાં જે S છે એ શું છે? અર્ધ પરિમિતિ, પેરીમીટર, હાફ પેરીમીટર, અર્ધ પરિમિતિ છે, પેરીમીટરનો અડધો. એટલે હું તમને કહું તો ઇંગ્લિશમાં એને શું કહેવાય છે? S is equal to the half of the perimeter. સમજાણું? પેરીમીટર, પરિમિતિ, ત્રણેય મેં તમને કીધું હતું પહેલાં જ કે પરિમિતિ એટલે ત્રણેય બાજુનો સરવાળો. એટલે પરિમિતિ શું થાય છે? P is equal to A plus B plus C. આ પરિમિતિનો ફોર્મ્યુલા છે. રેડી? આ ત્રણેયનો સરવાળો કરું મને જે મળે એને પરિમિતિ કહેવાય. પણ આ S એટલે અર્ધ પરિમિતિ. આને શું કહેશું? તો S બરાબર છે A પ્લસ B પ્લસ Cના ભાગ્યા 2. એને પરિમિતિ બાય 2 કરવાનું. એટલે આમે પણ લખી જશે કે S ઇક્વલ ટુ P/2. પરિમિતિના ભાગ પાડવાના છે, ડિવાઈડ બાય 2 કરવાનું છે, અડધું કરવાનું છે. એટલે એને શું કહેવાય? પરિમિતિ કહેવાય. સમજાઈ ગયું? આ યાદ રાખવાનું. બીજું બધું તો સેમ જ છે. હવે એ પરિમિતિ મળી જાય પછી E-A કરશું, S - B કરશું અને S - C કરશું. સમજાઈ ગયું? આ તો તમારો સરસ મજાનો હેરોનનું સૂત્ર. હેરોનનું સૂત્ર સમજાઈ ગયું? S એટલે અર્ધ પરિમિતિ, પછી A એટલે બાજુ છે જે છે PQ, B બાજુ એ પણ બાજુ છે જે છે PR, આ PR. ઓકે. અને C એ પણ એક ત્રિકોણની બાજુ છે જે છે QR. રેડી? આ ત્રણેય બાજુ છે. પછી મૂલ્ય મૂકવાના છે અને વર્ગ કરીને એનો જવાબ આવશે. તો આવી રીતે આપણે હમણાં એક દાખલો કરીએ. તો એક સરસ મજાનો દાખલો લઈને હું આવી ગયો છું. તો એમાં દાખલો આ તમારી ટેક્સ્ટબુકનો પાઠ્યપુસ્તકનો જ છે. બધું પાઠ્યપુસ્તકનું છે. એટલે તમે રિલેટ કરી શકો તમારા પાઠ્યપુસ્તક સાથે. અન્ય આપણે એક્ઝામ્પલ પણ સોલ્વ કરશું. અત્યારે અહીંયા ધ્યાન આપજો, ધ્યાનપૂર્વક. તો PQR નામનો ટ્રાયેંગલ છે જે આપણે અહીંયા ક્ષેત્રફળ શોધવા જઈએ છીએ. ત્યાં મેં ત્રણેય બાજુનું માપ લઈ લીધું છે. એ ભાઈનું પરમિશન લઈ લીધી મેં અને ત્રણેય બાજુનું માપ લઈ લીધું. હવે A બાજુનું માપ છે 40 સેન્ટીમીટર, B બાજુનું માપ છે 24 સેન્ટીમીટર અને C બાજુનું માપ છે 32 સેન્ટીમીટર. આટલું માપ મને ત્રણેય બાજુનું મળ્યું છે. તો હવે હું શું કરીશ કે ભાઈ એણે મને એમ પૂછ્યું કે ભાઈ ઓમદેવભાઈ તમે ક્ષેત્રફળ શોધી આપો મને, બસ તમારું આટલું કામ છે. મેં કીધું કાંઈ વાંધો નહીં, 2 મિનિટનું કામ છે અને ત્રણેય બાજુનું માપ તો મળી ગયું છે. હવે હું હેરોન નામનું સૂત્ર મૂકીશ, હેરોન્સ ફોર્મ્યુલા મૂકી દઈશ એટલે મને તેનું ક્ષેત્રફળ મળી જાય. તો હેરોન ફોર્મનું ફોર્મ્યુલા શું હતું? વિડીયો પોઝ કરીને તમે બધા લખો એકવાર મોઢે. ચલો હું 2 મિનિટ ઊભો છું. હેરોન્સ ફોર્મ્યુલા ફોર ટ્રાયેંગલ એરિયા. ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવા માટે કયું સૂત્ર હતું? ચાલો તમે બધા લખી લીધું હશે મને એવું લાગે છે. તો જોજો સાચું છે કે નહીં. વર્ગમૂળ S - A, S - B અને S - C. દેખાય છે ને બધા? હા, રેડી, દેખાય છે. તો S - A, S - B અને S - C. તો આમાં કાંઈ કરવું નથી. સૌથી પહેલાં શું ગોતી લેવાનું? S. તમને મેં શું કીધું હતું? S એટલે શું છે? P/2, અર્ધ પરિમિતિ, પરિમિતિનું અડધું. એટલે હું Pનું અડધું કરું તો P શું છે? A પ્લસ B પ્લસ C. એ P છે અને એની નીચે છેદ. તો એ શું છે અહીંયા? 40 સેન્ટીમીટર. B શું છે? 24 સેન્ટીમીટર. અને C શું છે? 32 સેન્ટીમીટર ભાગ્યા 2.
તો હવે આનો પહેલાંનો ત્રણેયનો સરવાળો કરી નાખીએ તો કેટલો થાય છે 40 પ્લસ 24 પ્લસ 32, 4માં 2 નાખો 6, પછી 6 રેડી છે અને 4 5 6 7 8 9 કેટલું થશે 4 5 6 7 8 9 રેડી 96 સેન્ટીમીટર 96 સેન્ટીમીટર બાય 2 રેડી. આ આપણો જવાબ આવ્યો. તો આને હવે કેવી રીતે ભાંગશું આપણે? તો 96 ને ભાંગવાના છે આપણે. તો આવી જશે જવાબ 2 4 ઝા, એટલે કે આપણે તમને એ બતાવી દઉં. ચાલો 296 એટલે 2 4 ઝા 8 1 6 2 8 ઝા 16 0 0 ડન. ઓ સ્માઇલી બની ગયું, જોયું? તો 48 જવાબ આવે છે. 48 સેન્ટીમીટર પરિમિતિ આવે. એસ અર્ધ પરિમિતિ, સોરી અર્ધ પરિમિતિ આવે. પરિમિતિ તો 96 આવે, એનું અડધું એટલે 48 સેન્ટીમીટર આવે. આ યાદ રાખજો, આવી રીતે શોધાય. અર્ધ પરિમિતિ ત્રણેય બાજુનું માપ ભાગ્યા 2 એટલે અર્ધ પરિમિતિ આપણને મળી ગયું. હવે આપણે અહીંયા સૂત્રમાં મૂકી દઈશું. એ શું છે 48, 48 માઇનસ એ શું છે 40, અને એસ પાછું 48 માઇનસ બી શું છે 24. આ જગ્યા નથી એટલે હવે એસ 48 માઇનસ શું છે 32. આ બધાને માઇનસ કરતા જવાના. 48 એમનું એમ રાખવાનું. અત્યારે 48 માઇનસ 40 8, 48 માઇનસ 24 કેટલા થશે? 48 માઇનસ 24 તો કે ભાઈ 4 ને 2 24 જ વધે. સાચું ને? હા 24. અને 48 માઇનસ 32 કેટલા વધશે? 8માંથી 2 જાય એટલે 6 અને 1 16 વધશે. રેડી? સમજાઈ ગયું? આવી રીતે કરવાનું. હા સાચું છે આપણું. તો હવે આ થઈ ગયું. હવે આ બધાને ગુણો. ગુણવાય તો ગુણો કા ભાગ પાડી દો, એમે થઈ જાય. ભાગ પાડવાય તો જેમ કે આ 8 છે, આ 16 છે. બાકી તમે આને સીધે સીધું ગુણી નાખો તોય ચાલે. અને ચોખ્ખો આનો જવાબ શું આવશે? જેમ કે તમે 16 લ્યો, પછી 16 ગુણ્યા 24 કરો અને 8 કરો અને 48 કરો, એટલે જે જવાબ અહીંયા આવશે એ તમારે એનું વર્ગમૂળ કરવાનું આવશે. અહીંયા વર્ગમૂળ તમારે શોધવાનું રહેશે. તો એ વર્ગમૂળ એનું અહીંયા કરશો એટલે તમને જવાબ મળશે ક્ષેત્રફળનો. તો આપણે ચાલો વર્ગમૂળ કરીએ અને તમારે ગુણવા પડશે. તો હવે જો આમાં આપણે 48 હતું, તો 48ને એમને રહેવા દઈએ. આપણે એમને બાજુમાં કરું, મેં થોડું કેલ્ક્યુલેશન કર્યું, છૂટા પાડ્યા વર્ગ. 48ને એમને રહેવા દઈએ, 8ને એમને રહેવા દઈએ, 24ને 12 દૂ કરી નાખીએ આપણે. 12 દૂ 24 થાય ને, આવી રીતે ભાગલા પાડી દઈએ. 16ને આપણે કરી દઈએ 8 દૂ થઈ ગયું. એટલે આ 8 ને 12 કાઢી લ્યો. 8 ને 12 કાઢી લીધા. આ 2 ને 12 કાઢી લ્યો. 8 દૂ 12, આ 2 વસ્તુ 12. હવે બાકી શું રહ્યું? 48 12 અને 48 12. બસ 2 જ વસ્તુ અંદર બાકી રહી છે આપણી પાસે. બીજું બધું આપણે બહાર કાઢી લીધું, કારણ કે 2નો વર્ગ 2 એટલે એ વર્ગની બહાર આવી જાય. 48 એમને એમ રહેવા દો. 8 8 એ 2 થયા એટલે 2 વસ્તુ વર્ગની બહાર. વર્ગ એટલે શું થાય? કોઈ પણ વસ્તુનો વર્ગ એટલે સ્ક્વેર થાય, એટલે 2 2 થઈ જાય. એટલે 2 ગુણ્યા 2 2 ગુણ્યા 2 થાય, એટલે એને 12 લઈ લીધો આપણે અહીંયા. 8 મલ્ટીપ્લાય બાય 8 એટલે 8 ગુણ્યા 8 થયા, એટલે એ 2 વસ્તુને વર્ગ થઈ ગયો એટલે એને 12 કાઢી નાખ્યું. સમજણ? એટલે હવે 8 દૂ ને 16 આમ નામ રાખવાનું. હવે 48 ગુણ્યા 12 કેટલા થશે એ આપણે જોઈએ. તો 48 ગુણ્યા 12 કેટલા થશે? તો કે 576 થાય છે. 48 ગુણ્યા 12 576નો વર્ગ કરવાનો છે આપણે. 576નો વર્ગ, એનો વર્ગ થાય છે 24. 576નો વર્ગ 24 થાય, ગુણ્યા 16 કરવાનું છે. તો 24 ગુણ્યા 16 કરો ચાલો મિત્રો બધા મળીને. 24 ગુણ્યા 16 કરો તો ચાલો 24 ગુણ્યા 16
એક 0 મૂકીએ, 1 4 ઝા 4, 1 2 ઝા 2, 6 4 ઝા 18, 1 6 2 ઝા 12, 11 12 12 પ્લસ કરી નાખીએ 8, 4 + 2 6 અને 3 6 8, તો 3 6 8 જવાબ આવે છે. જોઈ લઈએ આપણે. ઓ 384 આવશે. 384 જવાબ આવે છે મિત્રો. ક્યાં ભૂલ ખાઈ ગયા આપણે, જોઈએ ચાલો. 48 5 7 6 16 16 ને 24 ભાંગ્યા 24 384. હા ઓકે ઓકે ઓકે, આપણે ગુણાકારમાં ભૂલ થઈ ગઈ. જો મિત્રો, સાદો ગુણાકારમાં ભૂલ થઈ ગઈ. 6 4 ઝા 24 આવે, આપણે શું કરી નાખ્યું 28, એટલે એમાં ભૂલ થઈ ગઈ છે. એટલે 384 જવાબ આવે. 384. આવા સાદી મિસ્ટેક કરો ને તો જો મારે આવી સાદી મિસ્ટેક થાય તો કેટલું મોટો જવાબમાં ફેર થઈ જાય. એટલે 384 જવાબ આવે છે મિત્રો. અને એકમ ભૂલવાનું નહીં. અહીંયા જો, અહીંયા સેન્ટીમીટર છે, એટલે અહીંયા શું આવશે કયો તો ચલો મિત્રો, બધા કમેન્ટમાં જણાવો તો શું આવશે. સેન્ટીમીટર તો આવશે જ તે, પણ માથે શું આવશે, વર્ગ આવશે. સમજાણું? વર્ગ આવે. કોઈ પણ ક્ષેત્રફળ મળે તમને, જે ચોરસનું હોય, રેક્ટેંગલનું હોય, સ્ક્વેરનું હોય, ટ્રાયંગલનું હોય, ક્યુબનું હોય. ક્યુબનું નહીં, ક્યુબ તો અલગ વસ્તુ છે. એ બધામાં ક્ષેત્રફળમાં તમને સ્ક્વેર મળે. સ્ક્વેર ઉપર મળવાનું તે વર્ગ મળે જ તે તમને. એટલે સેન્ટીમીટર સ્ક્વેર. અહીંયા જો મીટર હોત, જો મીટર હોત તો મીટર સ્ક્વેર આવત. રેડી? આ ધ્યાનમાં રાખવાનું. આના એકમના માર્ક હોય અને જવાબના તો માર્ક હોય જ તે. આવી ભૂલું કરવાની નહીં. આમાંથી ભૂલ થઈ ગઈ છે, એ ભૂલ નહીં કરવાની, ધ્યાન રાખવાનું. ચાલો, તો આ એક દાખલો આપણે સરળતાથી કરી નાખ્યો છે. હવે એક સાવ સાદો દાખલો લઈએ, સાવ સિમ્પલ. ચાલો, તો એક નવો દાખલો લઈ લઈએ મિત્રો, જેમાં 3 બાજુ છે, ત્રિકોણની 3 બાજુ છે. અને ઓલા ભાઈને મેં આપી દીધું હોય એનું ક્ષેત્રફળ, એમને જે માગ્યું હતું ને, એ આપણે 384 સેન્ટીમીટર સ્ક્વેર એમને આપણે ક્ષેત્રફળ આપી દીધું છે. એની હવે રાજી થઈ ગયા છે. એટલે હવે તમારી માટે એક સરળ સુંદર દાખલો લઈ આવીએ છીએ, ABC, જેમાં એ ત્રણેયનું માપ છે. એનું માપ છે 10, બીનું માપ પણ 10 અને સીનું માપ પણ 10 મીટર લઈએ. ચાલો આ વખતે મીટર. સમબાજુ ત્રિકોણ કહેવાય આને. કેવો ત્રિકોણ કહેવાય? સમબાજુ ત્રિકોણ. હવે આમાં હાઈટ આપેલી છે નહીં, હાઈટ નથી આપેલી, તો આપણે કયું સૂત્ર વાપરશું જણાવો હાલો બધા. હેરોનનું સૂત્ર. સરસ. હેરોનનું ક્ષેત્રફળનું સૂત્ર વાપરવું પડશે ત્રિકોણ માટે. ઓકે, કોઈ સ્ક્વેર માટે ન વાપરતા હો, જોજો પાછા. તો ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર શું છે, બધા લખો ચાલો. શું છે? S માઇનસ A, S માઇનસ B અને S માઇનસ C. રેડી? હવે આની આપણને અર્ધ પરિમિતિ ગોતવાની છે. તો અર્ધ પરિમિતિ શું થાય કે પરિમિતિનો અડધું, એટલે P એટલે શું થાય, A પ્લસ B પ્લસ C. એટલે એ પહેલાં પરિમિતિ શોધું, ત્રણેય બાજુનો સરવાળો. ત્રણેય બાજુ 10 પ્લસ 10 પ્લસ 10 કેટલા થશે? 30 મીટર થશે. હવે અર્ધ પરિમિતિ એટલે P/2, એટલે કે S બરાબર 30/2. 2 કા 2 15, 15 દુ 30 થાય, એટલે 15 મીટર અર્ધ પરિમિતિ આવી. સમજાઈ ગયું? એને શું કહેશું આપણે? S આપણને મળી ગયો. હવે ખાલી મૂલ્ય મૂકવાનું છે, બીજું કાંઈ કરવાનું નથી. 15 માઇનસ 10, 15 માઇનસ 10 અને 15 માઇનસ 10. બધા આવ સિમ્પલ છે. 15 માઇનસ 10 5, 15 માઇનસ 10 5, 15 માઇનસ 10 5. રેડી? આ બેને આપણે બહાર કાઢીએ કે તો 5 બહાર નીકળી જાય. 15 5 જા કેટલા થાય જણાવો ચાલો. 15 5
કેટલા થશે? આ 5 નીકળી જાય તો આપણે આને 3 5 કરી નાખીએ. તો 3 5 અને આ 5 નો 5 એમ. તો આ 5 ને બહાર કાઢી લઈએ આપણે. હવે આ 5 આ સમજાણું તમને? અને મેં 3 5 કરી નાખ્યું. એટલે આ 2 5 આ 2 5 2 બહાર કાઢું તો 5 ગુણ્યા 5 બહાર આવી જશે અને 3 જ અંદર વધશે. એટલે આ 25 ને વર્ગમાં 3. આ આપણને મળી ગયો ક્ષેત્રફળ. સેન્ટીમીટર નહીં આવે, શું આવશે? મીટર સ્ક્વેર. તો આ આપણને મળી ગયો. સમજાણું? તો આ હતું ક્ષેત્રફળ. ત્રિકોણ ABCનું ક્ષેત્રફળ આપણને મળી ગયું. કેટલું? 25 ના 3 વર્ગ મીટર સ્ક્વેર. આ હતું આપણો હેરનનો ફોર્મ્યુલા. હજી વધારે જો તમારે સમજવું હોય તો વધારે એક્ઝામ્પલ લઈશું આપણે. કમેન્ટમાં મને જણાવજો. ત્યાં સુધી જોડાઈ રહેજો, સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરજો. થેન્ક યુ મિત્રો. આગળ ધ્યાન રાખશું કે નાની નાની ભૂલો ન થાય. આભાર. ચાલો આજ માટે વિદાય લઈએ. આભાર દોસ્તો. મારી પાસે આ બટન પણ છે.